તો હવે જોઈએ વિગતવાર સમાચાર અમરેલીથી। તો અમરેલીમાં ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સ્કેનિંગ માટે રાખવામાં આવેલા સિંહોને ફરી જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે। તો ડીસીએફ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં સિંહોના સ્વાસ્થ્ય અને મેડિકલ તપાસ માટે વિશેષ સ્કેનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મેડિકલ ટીમ દ્વારા તમામ સિંહોની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ તેમને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે ફરીથી તેમના કુદરતી નિવાસસ્થાન જંગલ વિસ્તારમાં છોડી દેવાયા છે। ધારીગીર પૂર્વ આસપાસના જંગલ વિસ્તારમાં હવે ફરી સિંહોની ગર્જના સંભળાવવાની શક્યતા વધી છે। સિંહોના મુક્ત વિહારથી પર્યાવરણ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી છે। તો વન વિભાગના આ પ્રયાસને જંગલી જીવન સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। પરંતુ વન વિભાગના પ્રયાસોથી જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી, અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડિટિકિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો। પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી। એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે, અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે, એને પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે। એટલે છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી। જે એક સિંહણનું મૃત્યુ થયું છે જે ગર્ભવતી હતી, એના કારણો બીમારી કરતાં બીજા જે કોમ્પ્લિકેશન થયા છે એને કારણે થયું હોય એવું સંભાવના છે। એને કોઈ પણ પ્રકારના વાયરસ એમાં પણ મળી આવ્યા નથી, અને અગાઉના સિંહોની અંદર પણ કંઈ ચિંતા કરી શકાય એ પ્રકારના કોઈ વાયરસ ઉપલબ્ધ નહોતા।